everyone. Hello, good afternoon. Good afternoon everyone. તો હું છું નિશા પટેલ. I'm Maggie. મેગી. Yes. અને અમે બંને આજે સરસ મજાનો નાસ્તો બનાવીએ છીએ પણ બાળકો માટે અને પણ વેસ્ટમાંથી બેસ્ટ. તો આપણી પાસે ચપાટી સાંજની ને એવી પડી હોય ને તો જો આ ચપાટી છે મારી પાસે જે સાંજની આપણે વધેલી હોય તો એને મેં સરસ મજાના ચક્કાના મદદથી એને મેં ટુકડા કરી દીધા છે. જુઓ સરસ એના ટુકડા મેં કરી દીધા છે અને મેં મૂક્યું છે તેલ. પણ હજુ અમારી પાસે થોડી ચપાતી છે તો હું હજુ કાપવાની હજુ તૈયારી રાખું છું. તો જો અહીંયા હું વિડીયો રાખીશ તો કદાચ તમને ખબર પડશે કાપવાની. ઓકે તો જો That's for snack. યા દેટ ફોર સ્નેક. સાંજની વધેલી રોટલી ભાખરી ગમે તે હોય, જરૂરી નથી કે ભાખરી જ જોઈએ, રોટલી પણ હોય તો પણ આ વસ્તુ તમે કરી શકો છો. જો આવી પહેલાં લાંબી લાંબી એની લાઈન કાપી લેવાની છે. જો લાઈનો તૈયાર થઈ ગઈ છે સરસ કાપીને. હવે એકદમ સરસ ગોઠવીને જઈ તઈ નહીં કાપવાની, પ્રોપર કરવાનું. એટલે આપણે એને કાપી લઈશું ચોરસ. અને બહુ જ સરસ રીતે જુઓ સ્ક્વેર આપણી રોટલીઓ કાપીને થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો, રાઈટ? તો તમે જોઈને કેવી સરસ મેં ચોરસ કાપી લીધી છે. હવે આપણે આવીશું અહીંયા. એની માટે મેં લઈ લીધો છે જારો જે આપણે કાઢીશું રોટલી. બહુ બધી ભાખરી હોય તો શું કરવાની, રાઈટ? તો એને આપણે બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને બાળકોને તો બહુ જ સરસ ટિફિનમાં પણ જઈ શકે બ્રેકફાસ્ટના. So this can stay for how many days? 15 days. Wow. Yeah. Just to fry. Just to fry. Then we put masala. Masala, that one, chaat masala. Chat masala. Hmm. So that chat masala you can use in fruits. Yes. You can use this fruit also. Okay. તેલ હજુ થયું નથી ત્યાં સુધી આપણે લાવીશું ચાટ મસાલો. તો આ તો હું જ્યારે પણ ઇન્ડિયા જાઉં ત્યારે ઇન્ડિયાથી હું લઈ આવતી હોઉં છું ચાટ મસાલો. તમે કોઈ બી કંપનીનો લઈ શકો છો. મને તો એવું કશું નથી કે આ જ જોવે, જે મળે એ લઈ લઈએ, રાઈટ મેગી? That's not open. I don't know why. અને કોઈ બી ફ્રાય વસ્તુ કરીએ તો આપણે એની માટે આવો ટોપો હોય જ આપણી પાસે, તો એ મૂકી દેવાનું તો વધારાનું તેલ આમાં આવી જાય. તો મેં પણ એવું કર્યું છે. તો લેટ્સ સ્ટાર્ટ ફ્રાય. તો જો આ ભાખરી છે એને હું મૂકીશ અહીંયા. તમે જોઈ શકો છો ઇઝીલી સરસ, કારણ કે ભાખરી ઓલરેડી શેકાયેલી જ છે તો આપણે એને બહુ તરવાની હોય નહીં, પણ એકદમ સરસ ધીમા તાપે થોડી તરાવા દેવાની છે જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. આમ તો શેકેલી જ છે પણ તે છતાં થોડી અને ક્રિસ્પી કરવા માટે આપણે તરાવા દેવાની છે. બસ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા છે આ. અને તો તમે બહારના દેશમાં જાઓ એટલે કેવી રીતના આટા દાળના ખબર પડી જાય તમને. એક ચપાટી પણ વધે તો આપણે એમ જ વિચારીએ કે ચાલો શું કરવું છે અને બીજે દિવસ કે સરસ એનો યુઝ થઈ જાય. તો હું પણ સેમ આવું જ કરું છું નાસ્તા માટે. તો જો આપણી સરસ મજાની તરાઈ ગઈ છે ભાખરી. તેલ બધું કાઢી નાખવાનું છે.
આપણે બીજી મૂકીએ પછી આની અંદર નાખીશું ચાટ મસાલો. તો ચાલો ત્યાં સુધી આપણે આ ચાટ મસાલો છે થોડોક જ રહ્યો છે. હવે ઇન્ડિયા જવાનો પણ ટાઈમ આવી ગયો છે મારો, તો આપણે સ્પ્રિંકલ કરી લઈશું એની ઉપર ચાટ મસાલો. તો એકદમ સરસ ખાટું મીઠું બાળકોને લાગે એટલે ટિફિનમાં તો બહુ સરસ રીતે આ વસ્તુ જઈ શકે છે. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે. હવે હું બધી થોડી થોડી રીતના એને તરી લઈશ, બરાબર. અને તમે એની ક્રિસ્પીનેસ જોશો થોડી વાર રહીને, કારણ કે અત્યારે તો હમણાં જ તરીને કાઢી છે એટલે ગરમ છે એટલે સોફ્ટ હોય, પણ ધીરે રહીને એ બહુ જ ફાઇન રીતે કડક થઈ જાય છે. તો બાળકોને પણ બહુ મજા આવે આ વસ્તુ ખાવાની. રોટલી કે ભાખરી જે બાળકો ના ખાતા હોય, મારા તો બધું ખાઈ લે છે, પણ જે છોકરાઓ રોટલી કે ભાખરી ના ખાતા હોય એ બધી મમને હું રિક્વેસ્ટ કરું છું કે રોટલી ભાખરી ના ખાતા હોય તો એની માટે આ બેસ્ટ નાસ્તો છે. અને જુઓ તમે હવે ક્રિસ્પી સરસ થઈ ગઈ છે, ક્રિસ્પી. જય માતાજી. જય માતાજી. વાવ, સુપર. તો ગાઈસ તમે પણ આવું બનાવજો અને કહેજો મને કે તમે બનાવી હતી તો તમારા બાળકોએ ખાધી હતી કે નહીં. તો પ્લીઝ તમે ટ્રાય કરજો આવી જ રીતના વધેલી ભાખરી રોટલી હોય એનો. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.